કેમ છો બધા? મારું નામ જ્યોતિ પટેલ છે. હું હાઉસવાઈફ છું અને સાથે બિઝનેસ વુમન છું. સિમ્પલ હાઉસ વાઈફ હતી, પરંતુ કેમ કે વેસ્ટેજે મને બિઝનેસ વુમન બનાવી છે. એક નાનકડા ગામમાં મારો જન્મ થયેલો અને ત્યાંથી પછી હું સાસરે આવી અને કેમ કે 4 લોકો સાથે બોલતા પણ મને બહુ શરમ આવતી હતી. જે આજે વેસ્ટેજ થકી આજે તમારા બધા સાથે હું વાત કરી રહી છું. તો થેન્ક યુ વેસ્ટેજ કે જે મને આજે હું તમારા સાથે વાત કરી શક્તિ મને આપી છે. અને વેસ્ટેજની શરૂઆત અમે લોકો 2016માં કરી. 51 લાખના દેવા સાથે અમે લોકો વેસ્ટેજમાં આવ્યા હતા. મારા હસબન્ડને એવું હતું કે આપણે આમાં જોડાઈને કામ કરીએ, પરંતુ મારું હંમેશાથી એવું રહ્યું, મતલબ આ બિઝનેસમાં આવ્યા પહેલા મારું મને એવું લાગ્યું કે ના, મારે બિઝનેસ નથી કરવું, કેમ કે 16 વર્ષ સુધી અમે એક વર્લ્ડની જાની માની કંપનીમાં કામ કર્યું છે અને ત્યાં અમને સફળતા નહોતી મળી. જેટલી મહેનત કરીને એ પ્રમાણે કંઈ હાથ લાગ્યું નહોતું. તો મને એમ કે ના, બધી કંપનીઓ આવી જ હોય, ચલો અહીંયા મહેનત કરીશું તો મળશે કે નહીં મળે એ મનમાં ડાઉટ હતો. પરંતુ કેમ કે એમની જે વેસ્ટેજની શરૂઆત કરી, જ્યારે પહેલો ચેક આવે ને એ પછી એવું લાગ્યું ના, ખરેખર આમાં કંઈક છે, દમ છે. અને એ સાથે મેં એમને સપોર્ટ કરવાની શરૂઆત કરી અને કેમ કે ધીરે ધીરે આગળ વધતા ગયા. ક્રાઉન થયા અને યુસડી થયા અને ડીયુસડી ને ડીયુસડી થયા. આ બિઝનેસ થકી અમે લોકોએ 5,35,00,000નો હાઈએસ્ટ ચેક લીધેલો છે. અને આ જ બિઝનેસ થકી અમે લોકો એક સરસ ઘર બનાવ્યું છે. આ બિઝનેસ થકી અમે લોકો 3 ગાડી લીધી છે. આ જ બિઝનેસ થકી અમે લોકો 3 વિદેશ યાત્રા કરી છે. અને આ જ બિઝનેસ થકી અમે મારી દીકરીના ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા છે. કેમ કે તમે જે વસ્તુને સિદ્ધતથી ચાહો છો એ કાયનાત પણ લાગી જતી હોય છે તમારે સપનાને પૂરું કરવા. અને અમારી દીકરી જ્યારે નાની હતી ને ત્યારે તમારું બંનેનું એક સપનું હતું કે ના, આપણે ખૂબ ધામધૂમથી આપણે દીકરીના મેરેજ કરીશું. વેસ્ટેજમાં જોડાઈને ત્યારે બિલીફ નહોતું આવતું, એમ થતું હતું કે ના, આપણે સપનું જોયેલું છે, પૂરું થશે કે નહીં થાય. પણ ખરેખર વેસ્ટેજમાં જોડાઈને દિવસ રાત એક કરીને કામ કર્યું અને આજે આ લેવલ સુધી પહોંચ્યા છીએ. અને કેમ કે તમે જે દિલથી તમે જે સપનું જુઓ છો એ ચોક્કસ એ પૂરું થાય છે, પરંતુ એના માટે કામ કરવું પડશે. અને કેમ કે આપણે લેડીમાં બહુ બધો આપણામાં એ પાવર હોય છે. એના બેન હમણાં વાત કરીએ એવી રીતે. અને એક સાથે આપણે લેડીઝો મલ્ટીટાસ્કિંગ કહેવાય છે. એક સાથે આપણે કેટલા બધા કામ કરતા હોય છે, ઘરને સાચવવું, બાળકોને, ફેમિલીને, અને એની સાથે સાથે ઘણા લેડીઝો જોબ પણ કરતા હોય છે, એની સાથે વેસ્ટેજ બિઝનેસ. તો આ બધો પાવર ક્યાંથી આવે છે? તો આ પાવર ભગવાને પહેલેથી લેડીમાં મૂકેલો છે. અને જો આવી જ રીતે આપણે આગળ વધતા રહીશું અને જો હસબન્ડ સાથે મળીને કામ કરો છો તો પતિને સપોર્ટ કરતા કરતા પણ તમે તમારા સપનાઓ પૂરા કરી શકો છો. થેન્ક યુ સો મચ.